મિત્રો આ વિડીયો ખાસ કરીને આપણે આપણું શરીર સ્વસ્થ રહે અને આપણે બધા પ્રકારના પોષક તત્વો મળી રહે એના માટે ખાસ બનાવવામાં આવી રહ્યો છે. શું તમે સ્વસ્થ રહેવા માગો છો? ક્યારેય કોઈ તકલીફ ન થાય, હંમેશા શક્તિ અને જુસ્સાથી ભરપૂર રહો, તો આ ઝાડ ભગવાને તમારા માટે બનાવ્યું છે. બસ જરૂર છે ભરપૂર ઉપયોગની. આનું સાયન્ટિફિક નામ છે મોરિંગા ઓલિફોરા. પ્રોટીનની વાત 37 કિલો કેલરી છે. વિટામિન્સની વાત કરીએ તો વિટામિન B1 એટલે કે થાઇમિન, B2 રિબોફ્લેવિન, B3 નાઇસિન, વિટામિન C એસ્કોર્બિક એસિડ, વિટામિન B5 0.79 મિલીગ્રામ, વિટામિન B6 0.12 મિલીગ્રામ, વિટામિન B9 44 માઇક્રોગ્રામ, ઝીંક 0.45 મિલીગ્રામ કે જે ગાજર કરતાં 1.9 ગણું વધારે છે, અને ફાઇબર 3.2 ગ્રામ છે, ફોલેટ 44 માઇક્રોગ્રામ છે, વિટામિન C 141 મિલીગ્રામ છે જે મોસંબી કરતાં 7 ગણું વધારે છે, પોટેશિયમ 461 મિલીગ્રામ છે જે કેળા કરતાં 1.5 ગણું વધારે છે, કેલ્શિયમ 30 મિલીગ્રામ છે જે હાડકાની મજબૂતી માટે ખૂબ જરૂરી છે, અને સૂકા પત્તામાં દૂધ કરતાં પણ 17 ગણું વધારે કેલ્શિયમ છે. આયર્ન 0.36 મિલીગ્રામ છે જે પાલક કરતાં 2 ગણું વધારે છે. મેગ્નેશિયમ 45 મિલીગ્રામ છે જે શરીરના કાર્યોમાં ખૂબ જ મદદરૂપ છે, જે 1.4 ગણું વધારે છે. વિટામિન A એટલે કે ગાજર કરતાં 10 ગણું વધારે વિટામિન A ધરાવે છે. તો મિત્રો છે ને પોષક તત્વોથી ભરપૂર સરગવો. તો હવે આપણે એ જાણીએ કે આ સરગવો ખાવાથી આપણને શું શું ફાયદા થાય છે. સૌપ્રથમ તો એક હાડકાની મજબૂતી. જો કોઈ ઘૂંટણ બદલવા માટે ડૉક્ટરે કહી દીધું છે, પણ આનો પ્રયોગ કરીને જુઓ તમે. આમાં કેલ્શિયમ અને આયર્ન વધુ પ્રમાણમાં મળી રહે છે, જેના સેવનથી હાડકાં મજબૂત થાય છે અને હાડકાનો ઘસારો અટકે છે. બીજું છે કેન્સર અટકાવે છે. આ છોડમાં ખૂબ જ વધુ એન્ટીઓક્સિડન્ટ છે અને તે ફ્રી રેડિકલ્સનો સામનો કરવામાં ખૂબ જ મદદ કરે છે. તે કેન્સરના સેલ્સને વધતા રોકે છે. તેમાં વિટામિન C અને બીટા કેરોટીન છે જે ક્લોરોજેનિક અને ક્વાર્સેટિન પણ છે એમાં. ત્રીજું છે માથાના દુખાવામાં. સરગવાના ઝાડનો રસ કાઢી તેને ગોળ સાથે સેવન કરવાથી તરત જ માથાના દુખાવામાં રાહત મળે છે. ચોથું છે આંખો માટે. આનું નિયમિત સેવન તમારી આંખોની રોશની વધારશે. તમે તેના પાંદડાનો રસ કાઢી તેને આંખોમાં પણ લગાવી શકો છો. 5 છે સિઝનની બીમારી. આપણે મિત્રો જોતા હોઈએ છીએ કે સિઝન બદલાય એમાં અલગ અલગ બીમારીઓ થતી હોય છે, ખાસ કરીને શરદી, ખાંસી, ગળાની ખારાશ, છાતીમાં કફ જામી જવો. પર સરગવાના સૂપનો ઉપયોગ કરવો ખૂબ જ ફાયદાકારક હોય છે. તેના માટે તેના પાંદડા, ફૂલ કે ફળનો ઉપયોગ કરી શકાય. સરગવાનું સૂપ પાચનતંત્રને પણ મજબૂત બનાવવાનું કામ કરે છે. તેના ફળમાં રહેલ ફાઇબર્સ કબજિયાની તકલીફ થવા નથી દેતા. છઠ્ઠું છે બ્લડ પ્રેશર, હાર્ટ એટેક અને કોલેસ્ટ્રોલ. સરગવાનું નિયમિત સેવન બ્લડ પ્રેશરને નિયમિત કરે છે. તેમાં રહેલા વિટામિન C બેડ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, અને આનું નિયમિત સેવન હાર્ટ એટેક અને હાર્ટ ફેલ જેવી સ્થિતિ આવવા દેતું નથી. ત્યારબાદ 7મું આપણે જોઈએ કે લગ્ન જીવન માટે સરગવાના સૂપનો નિયમિત સેવનથી સેક્સ્યુઅલ હેલ્થ પણ સારી રહે છે. 8મું છે અસ્થમા. સરગવાનું સૂપ અસ્થમા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. 9મું છે લોહીની સફાઈ. સરગવાનું સૂપ લોહીની સફાઈ કરવામાં મદદ કરે છે. લોહી સાફ થવાથી ચહેરા ઉપર નિખાર આવે છે. ચહેરા ઉપર ડાઘ, ધબ્બા, ખીલ એ બધામાં રાહત રહે છે. 10મું છે ડાયાબિટીસ. જો તમે ડાયાબિટીસથી પીડાતા હોય તો તમારા માટે આ ખૂબ જ કામનું છે. તેના પાંદડાને સરગવાના પાંદડાને છાયામાં સૂકવી ને 1 ચમચી દિવસમાં 2 વખત ભોજનની અડધી કલાક પહેલાં સેવન કરો. તમને તેમાં ખૂબ જ આરામ મળશે. 11મું છે કિડની માટે. આમાં વિટામિન A, D અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. કિડનીના રોગીઓને ડાયટની મર્યાદા હોય છે, તેવામાં તેમણે જરૂરી પોષક તત્વોની ઉણપ થઈ જાય છે.
એવામાં સરગવો તેમના માટે ખૂબ જ ફાયદાકારક ડાયટ છે અને કિડનીની ઇલેક્ટ્રોલાઇટને બેલેન્સ કરવાનું કામ કરે છે. તેમાંથી ખૂબ સારી રીતે કામ આવે છે. જો કિડની એક વખત કામ કરવાનું બંધ કરી દે તો લોહીમાં ફોસ્ફરસ વધી જાય છે, જેનાથી શરીરનું કેલ્શિયમ ઓછું થઈ જાય છે, જેનાથી હાડકાના ઘણા બધા રોગ થઈ શકે છે. તેવામાં આ રોગીને જેને કિડનીની કંઈ તકલીફ છે તેને આનું સેવન જરૂર કરાવવું જોઈએ. મોટાપા માટે સરગવાના 11 પાંદડાની ચા બનાવીને તેમાં અડધું લીંબુ નીચોવીને પીવાથી આપણો મોટાપો ઓછો થઈ શકે છે. 13મું છે વધતી ઉંમર અટકાવે. તેમાં વિટામિન ભરપૂર હોવાને લીધે તે વધતી ઉંમરને રોકે છે, એટલે કે તે એન્ટી એજિંગ છે, તે આંખોની રોશની વધારે છે અને રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને રોગોનો સામનો કરવામાં ખૂબ જ અગત્યની કામગીરી નિભાવે છે. 14મું છે મલ્ટીવિટામિન સોર્સ. ઘણા બધા વિટામિનનો સોર્સ છે આપણો સરગવાનો ઝાડ. સરગવાના મૂળ, સિંગ, પાંદડા, ફૂલ અને તેની છાલ એટલે કે પંચાંગ આ બધાને ભેગા કરીને સૂકવી નાખો. પછી તેને વાટીને ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ છે એ કોઈ પણ મલ્ટીવિટામિન કેપ્સ્યુલથી 100 ગણી સારું હશે. 15 છે લીવર માટે. જો લીવર ખરાબ થઈ ગયું છે તો તેને સુધારે છે, તે લીવરના સોજા ઓછા કરે છે અને એન્ઝાઇમ્સને રિસ્ટોર કરે છે, જેનાથી લીવર સારું કામ કરવા લાગે છે. વિશે વાત કરું તેને દરેક પ્રકારે સેવન